છું ફોરમ પ્રજાપતિ. હું મતદારથી બિલોંગ કરું છું. હું એક વેલનેસ કોચ છું. આજનો ટોપિક છે વેટ લોસ વિથ ફેટ લોસ નો ડિફરન્ટ બતાવીશ. પહેલા હું તમને વેટ લોસ નો ડિફરન્ટ બતાવીશ, બરોબર? કે જ્યારે તમે વેટ લોસ કરો છો તો વેટ લોસની અંદર તમે ક્રેશ ડાયટિંગ કરો છો. ક્રેશ ડાયટિંગમાં કરો છો તો એમાં તમારા વોટર લોસ થાય છે, મસલ લોસ થાય છે. જ્યારે મસલ લોસ થશે તો તમને વીકનેસ આવશે. વેટ લોસની અંદર ફક્ત આપણે વજન કાંટા પર ફોકસ નથી કરવાનું. હું તમને વેટ લોસના નુકસાન બતાવીશ કે તમે વેટ લોસ કરો છો તો તેના શું ગેરફાયદા હોય છે. ફર્સ્ટ તમારે વોટર લોસ થશે, મસલ લોસ થશે, મેટાબોલિઝમ સ્લો થઈ જશે, તમારી એનર્જી લેવલ સ્લો થઈ જશે, પછી તમારું વજન પાછું વધી શકે છે, સ્કિન લચી પડશે. આ બધા તમારા વેટ લોસના ગેરફાયદા છે. પણ આપણા રિયાલિટીમાં ફેટ લોસ કરવાનું છે કે જો ફેટ લોસનો મતલબ કે તમારા મોટા ભાગની ચરબી છે એ બહાર નીકાળવાની છે અને મસલ્સ બિલ્ડ કરવાના છો. જો તમે ફેટ લોસ કરો છો તો ફેટ લોસની અંદર તમારા શરીરની અંદર ખરાબ ચરબી છે એને બહાર નીકાળશો અને મસલ્સ બિલ્ડ કરશો તો તમારી બોડીની અંદર ફિટનેસ દેખાશે, તમે સારા લાગશો અને હેલ્ધી દેખાશો. ફેટ લોસની અંદર મોટા ભાગની તમે ચરબી નીકાળો છો તો તમારી ટોન અને સ્લિમ દેખાશે બોડી. હું એના બેનિફિટ્સ બતાવી તમને ફાયદા કે જ્યારે તમે ફેટ લોસ કરો છો તો તમારું શરીર સારું દેખાશે, મસલ્સ બિલ્ડ થશે, મેટાબોલિઝમ સુધરશે, તમારું ઇન્સ્યુલિન સેન્સિટિવ હૃદય સ્વસ્થ અને હોર્મોન બેલેન્સ થશે અને તમે જે કપડાં પહેરો છો એમાં ફિટનેસ દેખાશે. બટ વજન ઓછું હશે પણ કોઈ બી તમે કપડાં પહેરશો તેમાં તમે ફિટ દેખાશો અને તમે સ્વસ્થ અને સારા દેખાશો. વેટ લોસમાં ફક્ત વજન ઉપર નથી, ફેટ લોસમાં તમારું સ્વાસ્થ્ય અને તમે સારા દેખાશો. જો તમારે વધારે જ માહિતી જાણવી હોય તો આજે કોન્ટેક્ટ કરો મને. થેન્ક યુ.